પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ પાસે આવેલા સાગોડિયા ગામની શ્રીમતી એલપી શાહ કૃષિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ભારત પાકિસ્તાન 1971ના ભારતના ભવ્ય વિજય એટલે કે વિજય દિવસના ઉપલક્ષ્યમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી ભારત માતાને વંદન કરવામાં આવ્યું. ત્યારબાદ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સીમા જાગરણ મંચનો પરિચય નીરવભાઈ દવેએ કરાવ્યો. આ પ્રસંગે ભારત તિબેટ સહયોગ મંચ ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ ભરત ચૌધરીએ જણાવ્યું કે ભારતીય સેના શૌર્ય અને પરાક્રમથી ભરેલી છે. સેનાને જ્યારે સાહસ બતાવવાનો મોકો મળ્યો છે ત્યારે બહાદુર જવાનોએ અદમ્ય સાહસ દાખવી પોતાની જીવની બાજી લગાવી પણ ભૌમની રક્ષા કરી છે. 1971માં યુદ્ધના પણ ભારતીય સેનાએ કેવી રીતે યુદ્ધ જીત્યું તેની સંપૂર્ણ હકીકત તેમણે જણાવી હતી. તે સમયે કાશ્મીરની સ્થિતિ અને પંજાબ ખાતેની યુદ્ધની શરૂઆત વાયુસેનાએ કરી હતી. ખાસ કરી 16 ડિસેમ્બર 1971ના દિવસે ભારતીય સેનાએ યુદ્ધ જીતી અલગ બાંગ્લાદેશને જન્મ અપાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ અને ચૂંટણી જીત્યા બાદ પણ મુજબિર રહેમાનને લોકતાંત્રિક રીતે સત્તા ન સોંપાતા મુક્તિ વાહિનીનો જન્મ થયા તે બાબતે પણ જણાવી. તેમણે જણાવ્યું કે વિશ્વના યુદ્ધના ઇતિહાસમાં લેનિનગ્રાડ સોવિયેત સંઘ બાદની સૌથી મોટી શરણાગતિ પાકિસ્તાનની હતી. 93,000 સૈનિકોને ભારતીય સેનાએ મુક્ત કરીને યુદ્ધ જ નહીં પરંતુ માનવતા જીતી લીધી હતી. પરંતુ ખેદ એ વાતનો રહ્યો કે તે યુદ્ધમાં ભારતના 54 વીર જવાનો ગુમનામ થયા છે, જે આજ દિવસ સુધી ભારત મેળવી શક્યું નથી. અમેરિકા જેવી મહાસત્તાના વડા રિચર્ડ નિક્સન સહમત ના હોવા છતાં ભારતે પોતાના દમ પર માત્ર 13 દિવસમાં આ યુદ્ધ જીત્યું અને તેની યાદમાં વિજય દિવસ ઉજવાય છે. આ કાર્યક્રમમાં સેનાની વીરતાની વાતો સાંભળી વિદ્યાર્થીઓ પણ અભિભૂત થયા. કાર્યક્રમની આભાર વિધિ સીમા જાગરણ મંચ પાટણના અધ્યક્ષ પારસભાઈ ઠક્કરે કરી. તેમણે કાર્યક્રમને પ્રેરણાદાયી માન્યો. કાર્યક્રમના શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલ, શિક્ષક વાઘજીભાઈ દેસાઈ, સીમા જાગરણ મંચના અનિલભાઈ પ્રજાપતિ, પ્રજ્ઞેશભાઈ પ્રજાપતિ સહિત વિદ્યાલયના ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જેનિસ કે પટેલ. ભારતમાં આશ્રય માટે આવ્યા કેટલા લોકો? 1 કરોડ લોકો. હવે આપણા 35 કરોડ ને જ્યાં ખાવાની તકલીફ હતી ત્યાં 1 કરોડ બીજા લોકો આવે, એમને રાખવાની સમસ્યા, એમના માટે ઘર વ્યવસ્થા ક્યાં કરવું? આટલું મોટું કેટલો મોટો પૈસો બરબાદ થઈ ગયો. ભારતે વૈશ્વિક સંગઠન યુનોને જાણ કરી કે પાકિસ્તાનમાં આવી સ્થિતિ છે અરાજકતાની અને એના લોકો 1 કરોડ લોકો ભારતમાં શરણ લઈ રહ્યા છે, તમે કઈ મદદ કરશો? યુનોએ હાથ અદ્ધર કરી દીધા કે અને ભારતને પણ સલાહ આપી તમે પાકિસ્તાનના મામલામાં પડશો નહીં. એ વખતના વડાપ્રધાન ઇન્દિરાજીએ અમેરિકન રાષ્ટ્રપતિ નિક્સનને ફોન કર્યો કે આ માનવતા સામેનું સંકટ છે, આખા વિશ્વનું સંકટ છે, તમે કઈ મદદ કરશો? તો નિક્સને પણ કહી દીધું કે અમે 2 વર્ષ સુધી પાકિસ્તાનની સ્થિતિને કોઈ પણ વસ્તુ કરવા દેતા નહીં અને તમે પણ એમાં ટાંગ અડાડતા નહીં. ભારત માટે હવે 2 વસ્તુ હતી, કાં તો 1 કરોડ લોકોને સ્વીકારો અથવા એમને અલગ દેશ બનાવી એમને જીતાડી અને એમનો અલગ શાસન આપી દે. તરત જ ભારત સરકારે નક્કી કર્યું કે નહીં, આપણે બાંગ્લાદેશ નામનો નવો દેશ આપી દઈએ. એક યુદ્ધ લડવું પડે તો લડી નાખીએ. એ વખતના આપણા જે લશ્કરના વડા હતા જનરલ માણેક શાહ, ગુજરાતના જ હતા, નવસારીના પારસી. અને એ ગુજરાતી જ્યારે ઇન્દિરા ગાંધીને કહે છે, માર્ચ મહિનાનો સમય હતો 1971, 3 માર્ચ વડાપ્રધાન સાથે બેઠક થઈ અને કહ્યું કે યુદ્ધ લડવું પડશે. ઇન્દિરાજીએ પણ કહ્યું કે હા, યુદ્ધ તો લડવું જ પડશે, પરંતુ એ વખતની જે સમય હતો એ યોગ્ય નહોતો ભારતીય સેના માટે, એના અભ્યાસ માટે. એની જે ભૌગોલિક સરહદની જે સ્થિતિ હતી એ યોગ્ય નહોતી. એમણે સમય માગ્યો કે મને 6 મહિનાનો સમય આપો, હું યુદ્ધ જીતાડી દઉં.
વડાપ્રધાને આ વાત સંસદમાં મૂકી, બધાએ એક મત કહ્યો કે જ્યારે દેશનો સવાલ હોય ત્યારે કોઈ જ પ્રશ્ન ઉઠતો નથી. યુદ્ધ લડવું પડે તો લડી નાખો, પણ 1 કરોડ શરણાર્થીઓ ભારત રાખી શકશે નહીં. 1971 ડિસેમ્બરમાં યુદ્ધ શરૂ કરવાનું હતું. 6 ડિસેમ્બરે ભારત સરકારના જે લશ્કરે પણ તૈયારી કરી દીધી હતી કે 6 ડિસેમ્બરે આપણે યુદ્ધ કરીશું. પરંતુ પાકિસ્તાનને યુદ્ધની ચાણક કરી. એણે 3 ડિસેમ્બરે આપણું જે પંજાબ છે એના અંબાલા છે, આગ્રા છે, અમૃતસર છે, એવા 7 એરપોર્ટ ઉપર હવાઈ હુમલો શરૂ કરી દીધો અને એને નામ આપ્યું ઓપરેશન ચંગેઝ ખાન. ભારત ઉપર પાકિસ્તાને પહેલો હુમલો કર્યો. 7 પછી આવે 8. અષ્ટસિદ્ધિ નવ નિધિના દાતા. કોણ યાદ આવે આપણને? હનુમાનજી આવે ને. હનુમાનજીને શું કહેવામાં આવે છે? અષ્ટસિદ્ધિ નવ નિધિના દાતા. બસ એ 8મા એરપોર્ટ પર જ્યાં પાકિસ્તાન હુમલો કરવા જતું હતું ત્યાં ભારતે પાકિસ્તાનના કરાચી જે બંદર હતું, 7 સમંદર પાર જે કરાચી બંદર હતું એની ઉપર હવાઈ હુમલો કરી દીધો. થોડા જ સમયમાં કરાચીનું એ બંદર તહસ નહસ કરી નાખ્યું. અને ત્યારે પાકિસ્તાનને એની નાની યાદ આવી કે ના, આ ખોટું કર્યું, આપણે પહેલો હુમલો કર્યો. બીજી તરફ જે આરજી હુકુમતની જેમ જુનાગઢનું આપણે જુનાગઢ લીધું એ વખતે આરજી હુકુમત હતી, એવી રીતે બાંગ્લાદેશમાં મુક્તિ વાહિની કરીને એક આંદોલન હતું, એને પણ મદદ કરી ભારતે.